ગીર ગઢડા રોડ પર ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું. ટ્રકમાં બેઠેલા ખેડૂત તથા બાળકીને ઈજા સારવાર હેઠળ ગીર ગઢડા દ્રોણ ગામના ખેડૂતની ડુંગળી રાત્રિના ટ્રકમાં મહુવા ખાતે લઈ જવાતી હતી. એ દરમિયાન ઉના ગીર ગઢડા રોડ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દ્રોણ ગામેથી ડુંગળી ટ્રકમાં ભરી મહુવા લઈ જવાતી એ દરમિયાન ઉના ગીર ગઢડા રોડ પર આવેલા જુડવડીલી ગામના પાટિયા નજીક ટ્રક ચાલક કારુકભાઈ સલેમાન કણાનિયાએ રહે છે મહુવા પોતે ટ્રક પરનું સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા અચાનક ડુંગળી ભરેલો ટ્રક રસ્તાની સાઈડમાં વીજપોલને અથડાઈ પલટી ખાઈ જતા ડ્રાઈવર ટ્રક નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા ખેડૂત સહિત 2 વ્યક્તિ ઈજા પહોંચતા તાત્કાલિક ઇમરજન્સી 108માં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધડાકાભેર અકસ્માતની ઘટના બનતા આજુબાજુના તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ટોળે-ટોળા ઉમટ્યા હતા અને ટ્રકની નીચેથી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢી ઉના સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના સગા સંબંધીઓ, સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા. મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીર ગઢડા.